તો ફાઇનલી મિત્રો જો આપણે બાપા સીતારામમાંથી નિલેશભાઈની ત્યાંથી આપણે મરચું ધરાવી લીધું છે. જો આ 4 કિલો આપણે 10 ધરાવી લીધું અને બધી વેરાયટી અહીંયા હાજરમાં છે. અને હજી આ બાપા સીતારામનું એડ્રેસ છે આપણે વેરાવળ હાઈવે સોમનાથ ઉપર તાલાળાજીમાં જે માર્કેટ વેરાવળ સોમનાથ હાઈવે ઉપર છે ને તાલાળાથી આપણે બસ સ્ટેન્ડની આગળ એટલે ટૂંકમાં એસટી બસ સ્ટેન્ડની આગળ જ આવેલું. એટલે કોઈ પણ જો મારા ફેમિલી તરફથી જો યુટ્યુબ ફેમિલીને કોઈને તાલાળાની મુકામે જો કોઈને મરચું લેવું હોય તો આવશ્યક નિલેશભાઈની મુલાકાત લેજો. ચાલો નિલેશભાઈ મળીએ તો. ચાલો હવે આપણે જઈએ સસાની ઘરે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગનો અને હાર્દિક સ્વાગત છે. જો આ માતાજીનું મંદિર વિઠ્ઠલમાનું પ્રસિદ્ધ મંદિર આવેલું હા અહીંયા સસાને ગામમાં દર્શન કરી લો. ચાલો આપણે ગામે જઈએ છીએ ઉમરાના ગામે કેસનાના ગામે જઈએ એટલે ચાલો અહીંયા ગામે તો જો આ આવેલો ઉમરેઠી ડેમ. તો આ ઉમરેઠી ડેમ છે. આપણે રિટર્નની જશું ટાઈમ હશે તો અત્યારે આપણે જઈએ ખરખરે એક બેસણાના કામે જઈએ. તો ચાલો હવે આગળ મળીએ મિત્રો. જો આ કેનાલ આવેલી છે જો કેવી છે કેનાલ. હજી આપણે ગીરમાં જ છીએ. આજે બીજો દિવસ છે. આજે આપણે નીકળી જવાનો છે પણ હજી થોડુંક કુટુંબિક કામના હિસાબે આપણે રોકાણા છે. અત્યારે આપણે જઈએ કીરિયામાં એટલે 12 જગ્યાએ આવી. તો ચાલો આગળ જેવા બળદગાડું આવે છે કેનાલ જેવા બળદગાડું. તો ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો જો આ બગીચાની કેરી છે ને એ જો આ તમને કંઈક દેખાતું હોય છે. જો આ છે ને એ એનું પેકિંગમાં રાખે એટલે કેરીને કંઈ નુકસાની ન થાય ને. જો આ બગીચો અને આના જે ભાવ છે ને બહુ વધારે હોય છે. જો તમે પ્લાસ્ટિકનું પેકિંગ આવતું હોય છે એ કોથળી ટાઈપ હોય એને પહેરાવવાની હોય એટલે કોઈ જાતનું એને નુકસાન ન આવે ને કેરી એવી ને એવી રહી. અને આની પ્રાઇસ છે ને એ થોડીક વધારે હોય. તો ચાલો જો આપણે ઉકળિયાનું નાકો આવી ગયો તો ચાલો ત્યાંથી આપણે ઉકળિયા જતા આવીએ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે. આપણે બેસવાનું હતું બેસવાનું પતાવી દીધું ને હવે આપણે જાય તાલાળા. ત્યાં મરચાનું કામકાજ છે તો મરચા ધરાવે પછી આપણે જવાનું છે. આપણે બને ત્યાં સુધી બહુ મોડું 5 થાય ને તો આપણે જુનાગઢ મૂકવાનું કારણ કે આપણે ગાડી બતાવવાની છે. તો ચાલો હવે આપણે મળીએ પાછા તાલાળા. તો અત્યારે આપણે આવ્યા એ ઉકળિયાથી આપણે ઉમરેઠીવાળો વેરાળવાળો હાઈવે લીધો છે ને આપણે અત્યારે જવાનું છે તાલાળા. તો જો આ ઐતિહાસિક પુલ આવે છે હિરણ ડેમનો તો આપણે તમને બતાવું. જો આ પુલ છે ને અમારો જૂનો જાણીતો રસ્તો છે. આ પુલ હિરણ ડેમ છે. કેટલા વર્ષોથી અડીકમ છે હજી કશું થયું નથી. જો આ હિરણ નદી તાલાળાની આ ઉમરેઠી ડેમ. હવે અહીંથી આપણે તાલાળા જવાનું. આ સીધો જાય તાલાળા આમ જાય વેરાવળ સોમનાથ. તો ચાલો હવે આપણે તાલાળા જતા આવીએ. ત્યાંથી પાછા આપણે જવાનું દર્શનની ઘરે. પછી આજે તો નીકળીને જવું હોય. ચાલો તો જો આ તાલાળાની આઈટીઆઈ હું અહીંયા આઈટીઆઈ કરતો અને આ છે ડીએમ બારડ હાઈસ્કૂલ. અને અત્યારે આપણે જાય કુશિયાર તાલાળા એટલે આપણે સાડુભાઈની ઘરે થઈને જવાનું. હવે જ્યાં આપણે જતા નથી આપણે ત્યાંથી નીકળીએ. જો કુશિયા આવી ગયું મારા સાડુભાઈનો મારા સાડે અને ત્યાં અત્યારે આપણે જવાના નથી. આપણે ઉતાવળ છે એટલે આપણે નીકળી જવાનું. જો આવી ગયું કુશિયા. આવી ગયું કુશિયા ને અમારા સાડુભાઈનું ઘર. જો અહીંથી જવાય એટલે એ બ્લોક જો એટલે કે ઘરેથી નીકળ્યા પણ આવ્યા નહીં. તો ચાલો હવે આપણે તાલાળા મરચા લઈ લે. ચાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છે તાલાળા. જો બાપા સીતારામ મરચા ભંડાર છે અને આપણા જાણીતા છે ને અહીંથી આપણે મરચું લેવાનું. જો આ નિલેશભાઈ છે ઓનર અને આપણા જાણીતા છે. આને ભાઈથી આપણે મરચું લેવાનું છે. તો ચાલો મરચું આપણે તોડાવી લઈએ. છે જાણીતા સંબંધી છે એટલે કોઈ ટેન્શન નથી. જો આ મરચાનું નિલેશભાઈ પાસે પૂછીએ શું છે નિલેશભાઈ મજામાં? શું છે વેરાયટી? રેશમ પટ્ટો છે મંડળ કઈ રેશમ પટ્ટો આમ કંઈક કયો તો ખરી? રેશમ પટ્ટો છે બરોબર. હા હા આ કેટલામાં થાય ના? 400 રૂપિયા. હા 400 રૂપિયા જામનગરી. આ જામનગરી વધારે કંઈક બોલો એટલે ખબર પડો. કહેવાય 450 રૂપિયા. બરોબર. ના કોલર ગોલર છે 480. 480.
અને આ એ 350. 350. તો જો મિત્રો બધી વેરાયટી છે, કોલર છે, રેશમ પટ્ટો છે, કાશ્મીરી છે. આ કાશ્મીરી છે ને, ઓલું કાશ્મીરી છે. જો આ કાશ્મીરી છે, આ રેશમ પટ્ટો. તો ચાલો આપણે નિલેશભાઈ છે જાણીતા, એટલે કોઈ ટેન્શન નથી, આપણે એને ઓર્ડર જ આપી દઈએ. ચાલો તો ફાઇનલી મિત્રો જો આપણે બાપા સીતારામમાંથી નિલેશભાઈની ત્યાંથી આપણે મરચું દરાઈ લીધું છે. જો આ 4 કિલો આપણે 10 દરાઈ લીધું અને બધી વેરાયટી અહીંયા હાજરમાં છે. અને જે આ બાપા સીતારામનું એડ્રેસ છે આપણે વેરાવળ હાઈવે સોમનાથ ઉપર તાલાળાજીમાં જે માર્કેટ વેરાવળ સોમનાથ હાઈવે ઉપર છે ને, તાલાળાથી આપણે બસ સ્ટેન્ડની આગળ, એટલે ટૂંકમાં એસટી બસ સ્ટેન્ડની આગળ જ આવેલું. એટલે કોઈ પણ જો મારા ફેમિલી તરફથી જો યુટ્યુબ ફેમિલીને કોઈને તાલાળાની મુકામે જો કોઈને મરચું લેવું હોય તો આવશ્યક નિલેશભાઈની મુલાકાત લેજો. ચાલો નિલેશભાઈ મળીએ તો. ચાલો હવે આપણે જઈએ સુસાની ઘરે. મિત્રો આપણે તાલાળામાં પહોંચી ગયા છે અને આપણે જોઈને જાણી લઈએ. જો અહીંયા આપણે મિત્રની દુકાન હતી ભાઈ, અત્યારે બંધ થઈ ગઈ ને આપણે અત્યારે લીંબુ શરબત પીવા રોકાણા છે. અહીંયા આપણે લીંબુ શરબતની દુકાન હતી દિવ્યેશ કરીને, એ અત્યારે હાલ નથી, ત્યાં જ આપણે પીતા. અને હવે આપણે જાય સુસાની ઘરે લીંબુ શરબત પી. જો આપણે લીંબુ શરબત પી લઈએ તો પાછા આપણે આવી ગયા સસ્તાની વાડીએ. અહીંયા જમી લીધું હતું બપોરે ને હવે આપણે કેરી થોડીક ભરવાની છે આપણા માટે અને બેન માટે. તો ચાલો જા આપણે દંગે જાય, એટલી વેડી આપણે. તો ચાલો પછી આપણે નીકળી જવાનું છે, ટાઈમસર ભૂગવાનું છે. વેડાઈ ગઈ છે ભરાય. સાડો ભરે છે. ચાલો તો જો આપણે હવે નીકળીએ છીએ મારા સસાની વાડીએથી. જ્યાં નામલો વેકેશન કરવા આવે છે, જુલી ને ઈ. તો ચાલો હવે આપણે રસ્તામાંથી એવી વસ્તુ બતાવશું. સિદ્ધાર્થ જોડે એવો છે, સિદ્ધાર્થ છે, જુલી છે અને મેડમ અમે બેઠા છે. ચાલો આપણે બીજી ગાડી લઈને જવાનું છે રિપેરિંગમાં. આજે આને રિપેરિંગ કરવા, કારણ કે ઓલો ફોલ્ટ પાછો આવી ગયો મિત્રો. તો ચાલો આપણે ઘરે જઈએ.